જય શ્રી કૃષ્ણ બધાને તો કેમ છો બધાય મજામાં ને તો આજે તો સવારમાં કામ ઉપાડ્યું છે ઘરનું કેમ કે આજે ઘરનું કામ કરીને થવાનું છે વાડી ભેગું અને કામ કાંઈ ઉકલતું નહોતું એટલે હું તો ઉમરે બેહી ગઈ હતી પછી એમ થયું કે આવું કરવું તો જોહે ઉકલે કે ના ઉકલે એટલે પહેલા એમ થયું કે કંઈક નાસ્તો કરી લે એટલે થોડીક એનર્જી આવે એટલે જોતી હતી કે શું શું ખાવામાં છે પણ કાંઈ બહુ દેખાણું નહીં એટલે ફ્રીજમાં જોયું જો કે ફ્રીજમાં કાંઈ હતું નહીં બહુ એટલે પછી નાસ્તો કરવા બેસી ગઈ નાસ્તામાં તમે જોઈ શકો છો ચકરી ને ગાંઠિયા ને એમ તો ઘણું છે નાસ્તો કરીને પછી બધું કામ કર્યું અને પછી તૈયાર થઈને અમે નીકળી ગયા વાડીએ જવા માટે અને આની જો ચશ્મા બસમાં ચડાવી લીધા વાડીએ જઈ કે ફરવા એ કઈ ખબર નથી પડતી ના ના જાય છે તો વાડીએ જ કેમ કે ફરવા તો આ લઈ જતા નથી એટલે કે હાલો વાડીએ ફેરવી આવીએ ન્યાય જો કે ફરવા જેવું જોઈએ વાતાવરણ સારું હોય વાંધો ન આવે આમ તો વાડીએ જવા માટે રસ્તામાં પછી આ નાનકડી નદી આવે જે નદી તમારે હાલીને પાર કરવી પડે કેમ કે રેતી હોય એટલે ડબલ સવારી હાલે નહીં પછી આ મને બતાતા હતા કે અહીંથી આમ જાય એટલે હમણાં વાડી આવી જશે ને જો કે વાડી આવી જ ગઈ હતી અને આ જો કોક બાપા છે જે ભેંસો ચરાવે છે ઓલા સેઢા પાડોશી કહેવાય ને કોક હશે હું તો કઈ બહુ ઓળખતી નથી અહીંયા કોઈને આ બધું જ્યાં સુધી દેખાય નહીં અમારો કપાસ આ ઓયડી ને આ પણ અમારી જ કપાસ છે કપાસની કન્ડિશન આવી છે એટલે સારી કહેવાય એમ કે નહીં સારી કહેવાય મને કઈ પછી મિત્રો અમે ઓયડીએ પહોંચ્યા ત્યાં તો ખબર પડી કે મમ્મી ને પપ્પાની તો ઓલી બાજુ છે અહીંયા છે નહીં એટલે પછી અમે બધું જે સામાન મૂકવાનો હતો એ મૂકીને પછી ગાડી લઈને ઓલી બાજુ વયા ગયા જો કે હાલીને જવાય થોડુંક જ છે બહુ જાજુ છેટું નથી પણ તોય અમે ગાડી લઈને જ ગયા હતા પછી આ બાજુ આવ્યા તો મમ્મી પાણી વાળતા હતા અને પપ્પા ઓલી બાજુ કંઈક લાઈનું ગોઠવતા હતા એટલે સચિન તો સીધા ત્યાં વયા ગયા લાઈનું ગોઠવવા અને મમ્મીએ પછી એક લાઈન લઈને હાલતા થયા અને મને કોથરો પકડાયો કે મારી પાછળ આવો એટલે હું તો મમ્મીની પાછળ આવેલી જતી હતી પછી મમ્મીએ મને આ કોઠિંબાનો વેલો બતાવ્યો જેમાં અમુક કાચા કોઠિંબા હતા ને પાકા હતા એટલે મમ્મી એમ કીધું કે પાકા હોય ને એ બહુ કડવા ન હોય ને કાચા હોય એકદમ કડવા હોય અને આ કોઠિંબાની કાચરી પણ બને તડકાએ પણ એમ જમાવટ લીધી કે અમને જ લાગે તમે આવ્યા ને એટલે તમને વધારે લાગે અમે તો કાયમી કામ કરતા હોય તડકાના એવાયા થઈ ગયા હોય તો સાંભળી લીધું ને બધાએ મમ્મીએ શું કીધું કે જે લોકો ખેતી કરતા હોય ને તડકો ન લાગે એ લોકો તડકાના એવાયા થઈ ગયા હોય પછી આ બાજુ આવ્યા તો પપ્પાની તો હજી લાઈનું જ ગોઠવતા હતા પછી મમ્મી ને પપ્પા ને સચિન ને બાજુવાળા જે ભાઈ હતા એ ચારેય ગોઠવતા હતા તો મારું કઈ કામ હતું ને એટલે હું અહીંયા બેઠી હતી નિરાયતે લીમડા નીચે અને આ છે હેતલ જે બાજુવાળા છે સેઠા પાડોશી એની છોકરી છે અને પછી હું નવરી બેઠી આ બધા હારે વાતું કરતી હતી અને આ હેતલની આંખું એટલી મસ્ત હે ને તમે જોજો મિત્રો જો પણ એ બહુ આવતી નહોતી પાસે શરમાતી હતી એટલે ઘડીક થઈને ભાગી જતી હતી મેં માંડ કરીને ફોન લાવીને થોડી ઘણી વાતો કરી એ વિડીયો જોવો હોય ને તો મારા શોર્ટ વિડીયોમાં હે તમે ચેનલની અંદર જઈને જોઈ શકો છો અને મિત્રો સુંદર દેખાવા માટે રૂપ જરૂરી નથી એનું એક્ઝામ્પલ તમારી સામે જ છે તમે જોઈ શકો છો એટલે તારું નામ તો હું પાછું ભૂલી ગઈ શું હે હેતલ પછી આ બાજુ કામ પતી ગયું હતું એટલે મમ્મી એમ કીધું કે તમે ઓયડી બાજુ જાઓ અને ચા પાણી મૂકો ત્યાં અમે આવીએ પછી હું ને સચિન હાઈલા જતા હતા ઓયડી બાજુ આડે ધડ એમણે ધોઈડે જતા હતા ઓલા શું કહેવાય સેઢાવમાં પારા કે જી કહેવાય ખબર નહીં એમાં હાઈલા જતા હતા અમે પછી આવીને મેં સીધો ચા મૂકી દીધો અને વાડીએ ચા પીવાની મજા જ કંઈક અલગ છે ચા બની ગયો ત્યાં તો મમ્મીને પણ આવી ગયા હતા અને પછી ચા પાણી પીને હું ને મમ્મી અહીંયા બેને ઝાડવા નીચે બેઠા હતા અને મમ્મીને નાની માનો ફોન આવી ગયો હતો એટલે એ બે માં દીકરી વાતું કરતા હતા અહીંયા ટમેટી વાવી અહીંયા સોરી વાવી એમ બધું બોલતું જ મને આમાં કઈ ખબર પડે કે ઝાડવા કેના હે હું તો હાલો મમ્મી બતાવે હે કે ઝાડવા કેના હે નહીં આ સોરી છે આ ચોરી આ સોરી છે એમ વાવી અહીંથી અહીં સુધી આ ચોરી બધી સોરી પછી અહીંયા ટમેટી અહીંથી ટમેટીની આયરામ કરી આ કપાસ ઉગો છે ટમેટી તો વર્તાઈ જાય ટમેટીમાં તો ખબર કે આવી ટમેટી હોય આ ઓલા ચોરીના ને એવા ન વર્તાય ચોરીના ઝાડવા છે અમે તો છત્રપતિ કરીએ સાયો છત્રી જેવો હોય ને એટલે છત્રપતિ પછી આ બદામ ને એની પાછળ આંબો અને એની પાછળ આસાપાલવ મમ્મીએ બગીચો કર્યો અહીંયા ખેતરે ઘરે કર્યો ને અહીંયા કર્યો પછી મમ્મીએ કીધું કે હવે કઈ કામ નથી તમારે ઘરે જવું હોય તો જાવ એટલે પછી અમે નીકળી ગયા ઘર માટે અને ઘરે જતા રસ્તામાં આરતીબેનનું ઘર આવે છે એટલે બપોરનું ટાણું હતું ને તડકો હતો એટલે બધા માટે ક્વોલિટી લેતા ગયા હતા પછી બધાએ બેહીને ક્વોલિટી ખાધી અને વાતુના ગપ્પા માર્યા ને તમે જોવો સાંભળો અમારી વાતું નદીમાં નાયા પછી આવી લુગડા બદલાવા પાછા ઓલી બાજુ ભેહું ના દીધી ના બાજુ આ તઈને ના દાર નોતી હું આ નદી રસ્તામાં સંભાળતા જતા હતા પતે દેલા
મહેમાન હે ને બંદૂક લઈને માણા આમ ઢીચકે હાથ કે ધડ કેમ કરતી હતી તારું કઈ તો જતો ટીપા પડે ખાવા માંડે ગાડી ભરાઈ રહી જોઈ લે. જતો ઈ નાય ખાવા માંડ, ખાવા આવીને પાછા નાયા ફુવારે બધા કઈ કેવો ઓલા ઝીણા ઝીણા લઈ લેવા ઓલા પોપ પોપ ને એવું. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા ઘરે અને અમારો આ વિડીયો અહીંયા લગી જતો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા.